સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। દાનામાં સ્થાનિક પોલીસ અને પરિવહન વિભાગના સહયોગથી સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી રોડ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। દાનહમાં સ્થાનિક પોલીસ અને પરિવહન વિભાગના સહયોગથી દાનહમાં રોડ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી રોડ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોક જાગૃતિ ફેલાવવા અને રોડ સુરક્ષાના નિયમો અંગે લોકોમાં સજાગતા લાવવાનો છે। આ ઉજવણીના ભાગરૂપે નરોલી ખાતે DANIPS નવીન, રોહિત અને પોલીસ વિભાગના જવાનોએ વાહન ચાલકોને સ્ટોપ પોઈન્ટ પર રોકી તેમને ગુલાબના ફૂલ આપવામાં આવ્યા હતા અને રોડ સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી। આ અભિયાન હેઠળ હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવવું અને ઝડપની મર્યાદા જાળવવા જેવા મહત્વના मुद्दाओं पर जानकारी આપવામાં આવી। रोड सेफ्टी वीक का आयोजन किया गया, जिसमें ये जो है पूरे भारतवर्ष में 11 से 17 तक आयोजन हो रहा है। DNH में पब्लिक को अवेयरनेस के लिए ये कार्यक्रम रखा गया है। जो रोड सेफ्टी का पालन नहीं करता है उसको हम प्यार से समझाएं और आज के दिन हम उनको फूल देके उनको समझाएं कि आप अपनी सेफ्टी रखिए, अपने परिवार की सेफ्टी रखिए और ट्रैफिक का नियमों का पालन करें। इसी तरह हमने जो रोड पे जो ट्रैफिक नियमों का पालन करके चल रहे हैं उनको भी आज हमने ट्रैफिक विभाग की ओर से उनको फूल देके सहारा है, ताकि उनका उत्साह बढ़े और पब्लिक में अवेयरनेस आए। यही हमारा आज का रोड सेफ्टी वीक का संदेश है पब्लिक को। સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અભિયાન દ્વારા અમારી ઈચ્છા છે કે લોક સુરક્ષાના નિયમોનું કડક પાલન કરે અને અકસ્માતો ટાળી શકે। આ કાર્યક્રમ દ્વારા આ વિસ્તારના નાગરિકોમાં રોડ સુરક્ષા અંગે વધુ જાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે।